ગુજરાતી ચેનલ એક નજર કરીએ આજના મહત્વના સમાચારથી। અમદાવાદ જિલ્લાના દેત્રોજ તાલુકાના કાંઝ ગામે શુભ સવાર બહુચરનગર દેત્રોજ રામપુરા કેનાલ તારીખ 27, 28 અને 29 દ્વિદિવસીય માતાજીના નવચંડી હવન તથા માંડવ અને દેવપૂજાનો કાર્યક્રમ યોજાયો હતો। આ શુભ જગ્યા ઉપર 29 તારીખના રોજ 12:39ના શુભ મુહૂર્તમાં મા મેલડી માતા મંદિરમાં બિરાજમાન થયેલ સાંજે 5 વાગે સમસ્ત કાંઝ ગામ તમામ સમાજના 10,000 લોકોનું ભોજનનો લાભ લીધેલ। આ શુભ સ્થળના યજમાન કાંઝના જમાઈ ઠાકોર ભરતજી રમેશજી તથા ઝાલા ગીતાબેન ભરતજી સહપરિવાર દ્વારા લાભ લીધેલ। આ કાર્યક્રમમાં યજ્ઞના આચાર્ય શ્રી ઠાકરે યોગેશભાઈ કે તથા અમદાવાદ જિલ્લા કિસાન મોરચાના મંત્રી ઝાલા જીલુભા જાલમસિંહ તથા ગામના સરપંચ તથા ડેલિકેટ અને આજુબાજુ ગામના આગેવાનોએ હાજરી આપેલ। કેમેરામેન અફઝલ ખાન પઠાણ સાથે બહેલોલ મલેક સાણંદ। નામ જણાવો। ઠાકર યોગેશ કુમાર કાંતિલાલ। આ શું ઉત્સવ હતો? આજના પવિત્ર ચૈત્ર મહિનાની અંદર માં ભગવતી રાજરાજેશ્વરી બાળા બહુચર મહામાયા મેલડીની અસીમ કૃપાથી આજના શુભ દિવસે મંગલ કાર્ય કહેતા માં ભગવતી રાજરાજેશ્વરી મહામાયા મેલડી બાળા બહુચરનો ખૂબ આનંદથી, ખૂબ આશીષથી, ખૂબ આશીર્વાદ થકી આજના પવિત્ર દિવસે તારીખ 29/4/2024ના રોજ બપોરે 12:39ના શુભ સમયની અંદર માં ભગવતી રાજરાજેશ્વરી મહામાયા મેલડીનો પ્રાણ પ્રતિષ્ઠા યજ્ઞ થઈ રહ્યો છે। તેમજ આ યજ્ઞની અંદર જે કોઈ આમંત્રિત મહેમાનો છે એમનું આગતા સ્વાગતા પૂર્ણ ભાવથી માં ભગવતીની કૃપાથી થઈ રહ્યું છે। તેમજ યજ્ઞનો વિરામ જે છે એ સાંજના 4:30 થી 5ના સમયમાં રાખેલ છે। આ કાંચ ગામની અંદર તમામ રહીશોને, નાગરિકોને, માતાઓ, વડીલો, બહેનો, ભૂલકાઓને યજ્ઞના વિરામ અંતે ભોજન પ્રસાદ લેવા માટે પણ આમંત્રણ પાઠવ્યું છે। તેમજ આનંદ એ વાતનો છે કે ગામ નાસમેદના રહેવાસી અમારા લાડીલા અને ખૂબ અમને શક્તિ પ્રદાન કરનાર એવા લાડીલા ભુવાજી શ્રી ભરતજી રમેશજી એમના માં ભગવતી બાળા બહુચર મહામાયા મેલડીના ગુણગાન ગાવા થકી અને રમેશ ભગવતી બાળા બહુચર અને મહામાયા મેલડી એમના પરિવારની રક્ષા કરે, દરેકના આરોગ્ય સારા રાખે એવા ભાવથી આ યજ્ઞ કરી રહ્યા છીએ। અને આ યજ્ઞની અંદર માં ભગવતી આખા વિશ્વનું કલ્યાણ કરે, આવો માતાજીનો જયકાર કરીએ। બોલો શ્રી મેલડી મા।